કરવા વાળો હું એક જ હતો આ વખતે, એટલે તમારી બેની જોડી હોત તો વાંધો ના આવશે. 25 વર્ષ પહેલા એક પોખલાની વિધિ રહી ગઈ હતી, એ આજે અમે પૂરી કરાવી દીધી. વરરાજા પાસે બૂટ નથી તો એ આવી જશે ગમે ત્યારે, કોઈ ટેન્શન નહીં કરો. 100% તમારો હક બને નહીં અમારે આપવાના. બોલીએ છીએ ને, કદાચ વધારે જોશથી બોલીશ તો એવું લાગશે કે આપણે વારાણસીમાં છીએ, એટલે તમે જેટલું લો રાખશો એટલું હું બરાબર બોલી શકીશ. સામાન્ય રીતે એવું કહેવાય છે કે ભગવાન ઉપર જ જોડી બનાવીને મોકલે છે, તો ક્યારેક ધરતી ઉપર પણ એના માટે પરિશ્રમ કરવો પડે છે. બંને જણ વચ્ચે 25 વર્ષ પહેલા પ્રેમના મૂળિયા રોપાણા, જે સફળતાપૂર્વક 25 વર્ષ પછી પૂર્ણ થયા, જેના માટે આપણે અત્યારે બધા ભેગા થયા છે. એ લોકો જે 25 વર્ષ સફળતાપૂર્વક પૂરા કર્યા, એના માટે ફરીથી એકવાર જોરદાર તાળી થઈ જાય. સામાન્ય રીતે વડીલો ખાલી હાથ મૂકે માથા ઉપર, પણ જ્યાં સુધી ક્લેપિંગ ન કરીએ ને ત્યાં સુધી એનો જે ઉમળ હોય ને એ આવે નહીં. એટલે જ્યાં જ્યાં તમને મોકો લાગે કે આમાં આપણે તાળી પાડવાની, ત્યારે પાડી લેજો. જ્યાં હું બોલું અને આજે એને સફળતાપૂર્વક પૂરા કર્યા, અને આપણે બધા એમને એવી શુભેચ્છા પાઠવીએ કે ફરીથી ગોલ્ડન જ્યુબિલી આપણને અહીંયા નજીક નહીં ભાવે, ઇન ઓર્બિટમાં આપણે કશેક સારા ડિસ્ટન્સ ઉપર, એટલે લોનાવાલા આપણને સંજય દત્તોની બોલાવે ત્યાં જવું. સમર પ્લાઝા એક નવી સ્કીમ બહાર પડશે, દર મહિને આપણે 1000 રૂપિયા ભરવાના, એના બીજા 25 વર્ષ પછી આપણને લઈ જશે. આ સ્કીમ વાળો છે જૈનમ ટ્રાવેલ્સ વાળો છે, એમ જલ્દીથી માની જાય એવો નથી. બિંદાસ છે, દાન કરીએ. ઓહો, જોને દેરાણીને કેટલો ઉત્સાહ છે કે હું જેઠાણી લઈને આવી આવી ટકોરો મારીને ને 50 વર્ષ સારી રીતે પૂર્ણ કરે એવી અપેક્ષા આપણે બધા દર્શાવી. આગળ પાછું 75 વર્ષ પછી 100 વર્ષ સારી રીતે બંનેનું લગ્ન જીવન ચાલે. બંને જેમ અત્યારે હસતા બેઠા છે એવી રીતે આપણને પણ હસાવે. ક્રીના અને જૈનમના છોકરાઓ પણ હવે 50મી વર્ષે એમની સાથે જોડાય એવી શુભેચ્છા સાથે. કઈ કેવું નહીં? ખરેખર કહું કે 25 વર્ષ પહેલા જે મજા હતી ને એ તમને લોકોને અત્યારે નહીં આવી, પણ બહુ આનંદ આવ્યો. જે દિવસે બંને મહિલા, જે દિવસે બંને ભેગા થયા, જે ભેગા થયા પછી બંને જણ વચ્ચે જે ફરીથી અંકુર રોપાણ, ખરેખર બહુ આનંદનો દિવસ હતો. ને વી આર પ્રાઉડ ઓફ ધેટ. એ બંને વચ્ચે ફરીથી શુભેચ્છા પાઠવીએ કે તમારું જીવન ફરીથી આ જ રીતે આગળ વધે. બંને ખૂબ ખૂબ સારી રીતે તમારું દાંપત્ય જીવન આગળ વધારો એ શુભેચ્છા સાથે વિરામીએ. સંજયભાઈ અને સોનલભાઈ. સંજયભાઈ તો ખાલી સંજયભાઈ એમનું નામ છે, સાચું કહું તો સંજયભાઈ એટલે સોનલ ભાભીનું વિશ્વ છે. વાત સોનલ ભાભીની કરું તો સોનલ ભાભી માટે સંજયભાઈ શું છે? તો કે સોનલ ભાભી માટે એમનું જીવન પણ છે અને એમનો વિશ્વાસ પણ છે. 25 વર્ષ પહેલા ભાગી અને ભાગી તો ગયા, પણ સોનલ ભાભી આજે 25મે વર્ષે તમને એટલું જરૂરથી કહી રહ્યા છે, ભાગીને બગાડીને લગ્ન તો કર્યા, પણ 25 વર્ષ નહીં પણ જિંદગી ભર સુધી ક્યાંય ભાગ્યા છો
તો આવી બન્યું એ સમજ. પૂર્ણ વિરામ ભાગવાનું નથી, કોઈને બગાડવાનું પણ નથી. બે જણનું મળવું છે ને ઈશ્વરને આધીન છે, પણ બે જણનું પ્રેમ લગ્નથી બંધાવું ને બંને જણના પ્રેમ અને સમર્પણને આધીન છે. 25 વર્ષ પૂર્ણ તો થયા, પણ 25 વર્ષમાં એમ કહી શકાય કે આ 25 વર્ષ દરમિયાન ખૂબ જ સુંદર રીતે કે છે ને કે પતિ અને પત્ની એકબીજાના પૂરક હોય છે. પતિ અને પત્ની એકબીજાના પૂરક હોય છે, પણ જ્યારે એમાં પ્રેમથી લગ્ન ન કર્યા હોય અને ભાગીને જ્યારે લગ્ન થયા હોય ને ત્યારે પ્રેમ પણ એમાં પૂરક બને છે, વધારે બને. લગભગ એરેન્જ મેરેજ એટલે લગ્ન થાય પછી પ્રેમ થાય, પણ પ્રેમ લગ્ન એટલે પ્રેમ થાય ને પછી લગ્ન થાય અને પાછો પ્રેમ વધે. આ પ્રેમ લગ્નની સફળતા છે. આ 25 વર્ષનું સમીકરણ એમના ચહેરા જોઈને લાગે. સાચું કહું, એક સંજયભાઈની સિક્રેટ વાત એટલી જરૂરથી કહીશ. જ્યારે સંજયભાઈ ને સોનલભાભીને જ્યારે જોડે જોયા છે ત્યારે 25 વર્ષ પહેલા પ્રેમથી છુપી રીતે પ્રેમ કરતા હતા. આજે તો 25 વર્ષે પણ જાહેરમાં પ્રેમથી પણ પ્રેમ કરી લે છે. ઘણીવાર મેં તમને પકડી લીધા છે, પણ મેં જાહેર આજે કર્યું. સોનલભાઈ, તમારા બંનેનું લગ્ન જીવન જેમ ભાઈએ વાત કરી એ રીતે પ્રેમથી શરૂઆત થઈ અને અવિરતપણે પ્રેમનો ઉમેરો અત્યાર સુધી તમે કરતા આવ્યા છો અને અવિરતપણે પ્રેમનો ઉમેરો હર હંમેશ કરતા જ રહેશો. અને તમારા બેવનું પરિણામ જૈનમ અને ક્રિના તો છે જ. એટલું જરૂરથી કહી શકીશ કે આજે બી દેવ ઓલ્સો, અને અમને બધાને બહુ આનંદ ગયો. ભાગીને લગ્ન કર્યા અમે માણીને જોઈ નતા શક્યા, પણ આજે અમે તમારા લગ્નને માણી શક્યા છીએ, જાણી શક્યા છીએ. ખૂબ જ સરસ રીતે અમારા બંનેનું લગ્ન જીવન મધુરમય, પ્રેમપૂર્વક ખૂબ જ સુંદર રીતે આગળ વધે. અને જ્યારે 50 વર્ષનું આવું ફંક્શન થાય ત્યારે આનાથી પણ વિશેષ રીતે અમે સેલિબ્રેટ કરવા માંગીએ છીએ. હવે એરેન્જમેન્ટ તમારે કરવાની છે. આ ટોટલ એરેન્જમેન્ટનો આઈડિયા એમના દેરાણી આ કોમલનો અને ભત્રીજો પ્રિન્સ, આ બંનેનો આઈડિયા હતો. અને આ આઈડિયાને બેકઅપ અને પેકઅપ રાજુભાઈ, રીના, So it's a great honor for your mother, father, and it's a great honor from Dirani and Bhatrija. So all the best. Well. સંજય કુમાર અને સોનલને ખૂબ અભિનંદન. ગઈકાલે રાજુભાઈનો ફોન આવ્યો કે આવી રીતના એક સરપ્રાઈઝ પાર્ટી છે. ખૂબ આનંદ થયો. ખબર પડી કે રાજુભાઈ, કોમલ, છોકરાઓ બધા આ વસ્તુ આખી ગોઠવી. ખરેખર દિલને ખૂબ આનંદ થયો, કારણ કે અમે તો લગ્નમાં કોઈ એટલું લખતા નહીં હોય. એટલે પછી સવારે ટબુનો બી ફોન આવ્યો મને કે સાંજના મળીએ. મેં કહ્યું મારે તો બહાર જવાનું છે, નહીં ફાવે મને. બીજા મને મોટું જરાક બિચારી એવી થઈ ગઈ કે ના પડે, મારા વેવાઈ ના જવાનું છે. તો એકદમ દુઃખી થઈ ગઈ બિચારી. પણ એની વે ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. બધાને ખૂબ ખૂબ અભિનંદન. તમારા 25 વર્ષનો સર્વિસ નેક્સ્ટ ઉજવણી કરો. તમને ખાસ ખાસ બોલાવો બધા. રાખ્યું છે એ બદલ કોમલ, રાજુ, જૈનમ, ક્રિના બધા ખૂબ ખૂબ આભાર. અને સજોડે તૈયાર થઈને આવી રીતે આવે એ માટે આ બંને જણનો ખૂબ ખૂબ આભાર. ક્વેશ્ચન કરે છે કે આમ તૈયાર કરો. મને નથી ખબર, હું નીકળી ગયો હતો ઘરે. બહુ સરસ. સરપ્રાઈઝ તમારા માટે એક સરપ્રાઈઝ થઈ ગઈ.
ફોનના પૈસા બચી ગયા. અમારા એક સિસ્ટમ રાખી છે કે અમારા ચારેય વચ્ચે કંઈ પણ બર્થડે હોય તમારે તો દરેક પર્સને ફોન કરીને વિશ કરવાનો. અને આજના સમાજમાં આમ સારા શબ્દો કહેવામાં એક શક્તિ રૂપે ગણવામાં આવે છે. આજના સમાજમાં સ્ત્રીને એક શક્તિ રૂપે ગણવામાં આવે છે અને પુરુષને પૂછો તો કે અમે તો સહન શક્તિ છે. આ જોડાને ફરીથી આપણે 25 વર્ષે વધાવીએ અને એકબીજાને સાથે રહી અને આગળ વધે એ જ આપણી લેડીઝને બોલવાની છૂટ છે. એટલે મને કીધું મારે ભાઈને ત્યાં ફોન કરીને સામે ઇન્વિટેશન આપું છું. તો ભાઈ હું નોકર છું. બોલે દેજો અમે કીધું ને કે મારા વ્યવસ્થા મહારાજા ભોગવાળાને બી થેન્ક યુ. કારણ કે એને ફોન કરી પૂછ્યું તો એને કીધું કે 150 જણની રાત્રે પાર્ટી છે એટલે અમારે તે શક્ય નથી. હાર્દિકના સસરાની બર્થડે છે મારે બહાર જવું છે. સેલિબ્રેશન કરવા માટે કમાવાની જરૂર નથી પડતી. આઈ એમ ઓલવેઝ ધેર. 25th એનિવર્સરી પર મારી એક્ઝામ હતી 10 દિવસ પછી. એટલે અત્યારે એક્ઝામ છે CA ની. અમે કહ્યું ચાલ તું કાંઈ કશું નહીં કરી. ઇનફેક્ટ ડિનર માટે પણ બહાર લઈ જઈશું. મમ્મી તો કીધું ઘર પણ તો CA નહીં જાય એટલા માટે બહુ છે. તો પછી કાકા કાકી આવ્યા. કાકા કાકી કીધું ના આપણે આ કરવું જ છે. એટલે જસ્ટ બિકોઝ કાકા કાકીએ આખો પ્લાન કર્યો કે ના કરવું છે કેમ થઈ જશે કરીને. 2 દિવસનો શોર્ટ ટાઈમ છે બધું અરેન્જમેન્ટ. મને બી એક દિવસ પછી ખબર પડે. પહેલા કાકીનો plan હતો. 2 દિવસની પ્લાનિંગ ને બધું એટલું ઓલમોસ્ટ આ વસ્તુને 1000 વાર મેં વિચાર્યું મારા સપનામાં. 1000 વાર મારી બુક્સના પાછળ ગેસ્ટ લિસ્ટ બન્યું છે. 1000 વાર કેટરિંગ ડિસાઇડ કર્યું ટુ અને ચાઇનામાં. This day really means a lot to me. It's my first dream of my life. જ્યારે બધા મારા ફ્રેન્ડ્સ પૂછે ને what's the dream of your life? તો people used to say I want to become engineer, I want to become doctor. મારે વર્લ્ડ ટૂર પર જવું છે. The first dream of my life was કે મારે મારા મોમ ડેડનું આવી રીતના સેલિબ્રેશન કરવું છે મેરેજનું. અને આજે આ બધું થઈ રહ્યું છે ને તો આમ લાઈક સ્પીચલેસ હું ત્યાં ઊભી રહીને ખાલી બધું જોઈ રહી હતી કે બધા આટલા ખુશ છે. અને આવો જશે પૂર્ણાવતી. અરે તમે તમે ના પાડો. પહેલા જ્યારે સંજય અને ટપુ બંને જે રીતે મેરેજ કર્યા ત્યારે તો મને બહુ ટેન્શન થઈ ગયું હતું કે ટપુએ શું કર્યું. પણ હવે તો એનો એટલો બધો આનંદ છે ને કે સંજયે જે ટપુને સાચવી છે એ જોઈને તો આમ એટલું બધું આનંદ થઈ જાય છે કે બસ આવી રીતે જેને સાચવતો રહે છે અને બંને જણા સુખી થજો અને ખૂબ આગળ વધજો. બસ એ જ મારી પ્રાર્થના. અરેન્જ મેરેજ અને લવ મેરેજ એક મેજર ડિફરન્સ છે કે અમારા અરેન્જ મેરેજ થયા એમાં અરેન્જ મેરેજ થયા પછી જીવનની જે આટીકુટીઓ બધા પસાર થયા એના માટે સંજય માટે ખૂબ માન થાય છે કે એને તો જોઈને આટીકુટીને અવકાવી લીધી છે અને પછી તો પૂરા કરી દીધા છે.
નિખિલભાઈ આ તો મોટો પ્રોગ્રામ કરીને કર્યો છે એક તો તમે બધા આવ્યા એના માટે ખાસ થેન્ક્સ. મેઇન તો મારું પેપર લીક ના થયું એના માટે ખાસ થેન્ક્સ. અમારી સરપ્રાઈઝ જળવાઈ ગઈ એના માટે ખાસ થેન્ક્સ. અને ઓલ ધ બેસ્ટ બંને જણને એની આગળની લાઈફ માટે અમને અમે સારા આશીર્વાદ આપતા. તમે સાથે રહેજો આપણે હેલો તમે બેઠા રહો. हम दोनों तो प्रेमी दुनिया छोड़ चले, जीवन की हम सारी रस्में तोड़ चले. ए बाबू कहाँ गए? हम दोनों तो प्रेमी दुनिया छोड़ चले, जीवन की हम सारी रस्में तोड़ चले. हम दोनों तो प्रेमी दुनिया छोड़ चले, जीवन की हम सारी रस्में तोड़ चले. मजा लीजिए ऐ हुजूर, गाड़ी से कहता चले तेज मंजिल है और थोड़ा सफर का मजा लीजिए ऐ हुजूर. देखो ना छेड़ो इस तरह, रास्ता कटे फिर किस तरह. हम दोनों तो प्रेमी दुनिया छोड़ चले, जीवन की हम सारी रस्में तोड़ चले. जाना कहाँ है बता उस शहर का नाम, ले चल जहाँ तेरी मंजिल तेरा है काम. अरे जाना कहाँ है बता उस शहर का नाम, ले चल जहाँ तेरी मंजिल तेरा है काम. मुझ पे है इतना एतबार, मैंने किया है तुमसे प्यार. हम दोनों तो प्रेमी दुनिया छोड़ चले, जीवन की हम सारी रस्में तोड़ चले. ए, क्या सोच रही हो? मैं हाँ हाँ कुछ भी तो नहीं. बोलो ना कुछ तो. ऐसा न हो तू कभी छोड़ दे मेरा साथ, फिर न कभी कहना दिल तोड़ने वाली बात. ऐसा न हो तू कभी छोड़ दे मेरा साथ. अरे फिर न कभी कहना दिल तोड़ने वाली बात. मैंने कभी थी दिल लगी, अच्छा मैंने भी की थी दिल लगी. हम दोनों तो प्रेमी दुनिया छोड़ चले, जीवन की हम सारी रस्में
ओर चले। हम दोनों तो प्रेमी, हम दोनों तो प्रेमी, हम दोनों तो प्रेमी, हम दोनों तो प्रेमी। दिन महीने साल गुजरते जाएंगे, हम प्यार में जीते प्यार में मरते जाएंगे। देखेंगे, देख लेना, देखेंगे, देख लेना। दिन महीने साल गुजरते जाएंगे, हम प्यार में जीते प्यार में मरते जाएंगे। देखेंगे, देख लेना, देखेंगे, देख लेना। दिन महीने साल गुजरते जाएंगे, हम प्यार में जीते प्यार में मरते जाएंगे। देखेंगे, देख लेना, देखेंगे, देख लेना। दिन महीने साल गुजरते जाएंगे। मत शर्माओ आ जाओ, मत शर्माओ आ जाओ मेरी बाहों में। देखो अपनी तस्वीर मेरी निगाहों में। क्या हुआ अगर कांटे हैं अपनी राहों में, अपनी राहों में। इन राहों में फूल बिखरते जाएंगे, हम प्यार में जीते प्यार में मरते जाएंगे। देखेंगे, देख लेना, देखेंगे, देख लेना। तुमको हमने मान लिया रब तुम जानो, तुमको हमने मान लिया रब तुम जानो। हम ये जाने बाकी सब तुम जानो, क्या कहना है क्या नहीं ये अब तुम जानो, अब तुम जानो। तुम जो कहोगे हम वो करते जाएंगे, तुम प्यार में जीते प्यार में मरते जाएंगे। देखेंगे, देख लेना, देखेंगे, देख लेना। दुख सुख का साथी हाँ जी, हाँ जी तुम्हें बनाया है।
सांझी हाँ जी तुम्हें बनाया है। दिल की नैया का माझी तुम्हें बनाया है, तुम्हें बनाया है। इस पार से उस पार करते जाएंगे, हम प्यार में जीते प्यार में मरते जाएंगे। देखेंगे देख लेना, देखेंगे देख लेना, दिन महीने साल गुजरते जाएंगे, हम प्यार में जीते प्यार में मरते, प्यार में जीते प्यार में मरते जाएंगे। देखेंगे देख लेना, देखेंगे देख लेना, देखेंगे। देख लेना। तेरे मेरे मिलन की ये रहना, ओ तेरे मेरे मिलन की ये रहना। नया कोई गुल खिलाएगी, नया कोई गुल खिलाएगी, तभी तो चंचल है तेरे। સંજયભાઈ 25 વર્ષે સોનલ આવીને શું કે ખબર છે કે સોનલ 25 વર્ષે પણ તું 25 જેવી લાગે. છોકરાઓની સામે 25 જ કહેવાય. सा गुल खिलेगा अंगना, सुनी भैया सजेगी सजना। नन्हा सा गुल खिलेगा अंगना, सुनी भैया सजेगी सजना। जैसे खेले चंदा बादल में, खेलेगा वो तेरे आंचल में। चंदनिया गुनगुनाएगी, चंदनिया तुझे थामे कई हाथों से, मिलूंगा मद भरी रातों से। तुझे थामे कई हाथों से, मिलूंगा मद भरी रातों से। जगा के अनसुनी सी धड़कन, बलमवा भर दूंगी तेरा मन। नई अदा से सताएगी, नई अदा से सताएगी, तभी तो चंचल है तेरे नैना। देखो ना, देखो ना, तेरे मेरे मिलन की ये रहना। नया कोई गुल खिलाएगी, नया कोई गुल खिलाएगी, तभी तो चंचल है तेरे नैना। देखो ना, देखो ना, तेरे मेरे मिलन की ये रहना। हम तुम
युग युग से ये गीत मिलन के गाते रहे हैं, गाते रहेंगे हम तुम जग में जीवन साथी बनके आते रहे हैं, आते रहेंगे हम तुम। जब जब हमने जीवन पाया, जब जब ये रूप सजा सजना, हर बार तुम्ही ने मांग भरी, तुमने ही पहनाए कंगना। हम फूल बने या राख हुए पर साथ नहीं छूटा अपना, हर बार तुम्ही तुम आन बसे इन आँखों में बन के सपना। हम आज कहें तुमको अपना, हम तुम किस रोज पर आए थे, बाहों के हार तुम्हें हमने बरसों पहले पहनाए थे। दुनिया समझे हम बिछड़ गए, ऐसे भी जमाने आए थे, लेकिन वो जुदा होने वाले हम नहीं, हमारे साए थे। हम तुम युग युग से ये गीत मिलन के गाते रहे